નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રાનું મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે જ પ્રથમવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. રથયાત્રાને લઈને આજે સવારના 4 વાગ્યાથી ભક્તોની ભીડ જોવા મળી રહી હતી. મંગળા આરતી સાથે આજના રથયાત્રાના દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રથયાત્રા દરમિયાન ખાડિયા પાસે એક હાથી બેકાબુ થતા નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થતા 108 મારફતે સારવારમાં ખસેડવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ 17 હાથીમાંથી 3 હાથીને રથયાત્રામાંથી દૂર કરવામાં આવ્યા હતા. હાલ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે. આજની રથયાત્રામાં 17 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડ વાજાવાળા જોડાયા છે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. ત્યારે હાલ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે.